ની ચિંતા વધી છે। હવે ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો અભાવ સર્જાતા મગફળી અને સોયાબીન જેવા પાકને બચાવવો મુશ્કેલ બન્યો છે। કુવામાં પાણી ઓછા છે અને ડેમોમાં પણ પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે, ત્યારે ખેડૂતો પોતાનો પાક બચાવવા મહેનત કરી રહ્યા છે। હવે વરસાદ નહીં પડે તો પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે શિંગોડા ડેમમાં નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે પહોંચાડવામાં આવે તો આ પરિસ્થિતિમાં ખેડૂતોને મોટી રાહત મળી શકે તેમ છે। હિરણ અને શિંગોડા સહિતના ડેમોમાં પાણીનો જથ્થો મર્યાદિત હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી છે। ખેડૂતો સરકાર પાસે સૌની યોજના મારફતે સૌરાષ્ટ્રની નદીઓને ફરીથી પાણીથી જીવંત કરવાની માંગ કરી રહ્યા છે, જેથી માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ ગામડાઓ અને પશુ પક્ષીઓને પણ પાણી મળી શકે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર સિંચાઈનું પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જવાની સાથે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે। અને પેલો જે શરૂઆતમાં જો પછી વરસાદ આવ્યો નથી ત્યારે પાક સુકાય છે એટલે ખેડૂતો ચિંતિત છે। નદી નાળામાં પાણી નથી, કુવામાં પાણી નથી, તો લોકોને એના પાકને બચાવો કેમ? એટલે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી આપણા મોદી સાહેબ જયારે ગુજરાતમાં હતા ત્યારે એમણે કીધું હતું કે ભાઈ સૌરાષ્ટ્રની દરેક નદીઓના નર્મદાના પાણીથી સૌની યોજનાથી જોડવામાં આવશે। તો એ યોજના પાછી પુનર્જીવિત કરી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમાં કામ કરે અને દરેક નદીઓને નર્મદા નદીના પાણીથી જોડવામાં આવે અને સૌની યોજનામાં પાણી નાખવામાં આવે તો આવી પરિસ્થિતિમાં ખેડૂતોને અને આમ જનતાને એનો લાભ મળી શકે। સરકાર છે આ નર્મદાનું પાણીનું કંઈક એવી વ્યવસ્થા કરીને ડેમમાં નાખે કે એને લીધે ખેડૂતોને આ પશુઓના માટે મળે, પરંતુ ગીર સોમનાથમાં અત્યારે મગફળી છે, પછી શેરડી છે, સોયાબીન છે, એવા પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર છે, પરંતુ આ વરસાદ ખેસાની છે એ હિસાબે એટલે આ બધો પાક નિષ્ફળ જાય એમ છે। ને જો આ પાણી કેનાલ દ્વારા આપે તો ખેડૂતને થોડી ઘણી રાહત મળે એમ છે। વરસાદ ન વરસે તો પીવાના પાણીની વાત કરીએ તો જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી પીવાનું પાણી આપી શકાય અને સિંચાઈમાં પાણી ન આપી શકાય એવી પરિસ્થિતિ અત્યારની છે। હવે જો વરસાદ ન વરસે તો આપણે પીવાના પાણીને પ્રાથમિકતા આપવી પડે અને સિંચાઈમાં પાણી બંધ રાખવું પડે। પેલા શરૂઆતમાં 8-10 ઇંચ વરસાદ જેવો ધીમો ધીમો થઈ ગયો, અત્યારે કોઈ જાતનો વરસાદ છે નહીં। અમારો પાક બચાવવા માટે ઉપરવાળાને પ્રાર્થના કરીએ જેથી કરીને અમારે વરસાદ થાય તો હાલ અમારા પાકને જીવનદાન મળે, બાકી ખેડૂત હાલ બહુ જ પરેશાન